ભરૂચ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલયનું ભરૂચનું સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરીનું વરિષ્ઠ વાચક ઉમેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે ઉપસ્થિત રમતગમત અધિકારી મિતાબેન ગવલી, મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડોદરાના વિદ્યાબેન ભમાત તથા નિવૃત્ત રાજ્ય ગ્રંથપાલ વડોદરા જે.કે. ચૌધરી, જિલ્લા ગ્રંથપાલ એસ.એ. પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું। ગ્રંથપાલ નિયામક વડોદરા વિભાગના વિદ્યાબેન ભમાતના જણાવ્યા અનુસાર 55,000થી વધુ રજિસ્ટર્ડ સભ્યો ધરાવતા પુસ્તકાલયમાં 70થી વધારે સામાયિકો, 15થી વધારે દૈનિક પેપરો આવે છે। હાલમાં 65,000થી પણ વધારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ સ્પર્ધાત્મક પુસ્તકી સંગ્રહ છે। રાજ્ય સરકારના ગ્રંથાલય ખાતા તરફથી 2023-24 માટે સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેક્ટ હેઠળ પુસ્તકાલયનું કાર્ય પૂર્ણ કરવામાં આવે છે। હા, વિદ્યાબેન ભમાત, મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડોદરા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સરકારી જિલ્લા ગ્રંથાલય ભરૂચનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ લાઇબ્રેરી અંતર્ગત વિદ્યાર્થી વાંચન ખંડ, બુક્સ માટે તથા ઓડિયો વિઝ્યુઅલ આજના સ્માર્ટ યુગમાં ઓડિયો વિઝ્યુઅલની ખાસ જરૂરિયાત હોય તેને અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।